તો રાજકોટમાં જે ભ્રષ્ટાચાર થયો છે તે મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા છે કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ, કારણ કે 1 કે 2 વર્ષથી નહીં 10-10 વર્ષથી આ ઓરડીઓ બનાવવામાં આવી હતી। સરકારી જમીન ઉપર ઓરડીઓ બનાવી દીધી, મકાન બનાવી દીધા, ભાડે પણ આપી દીધા 100 મકાન, તેમ છતાં હજી સુધી કોઈ જ પગલાં લેવામાં ના આવ્યા। ભાજપના નગરસેવક વજીબેનના પતિ કવાભાઈના કૌભાંડને લઈને હવે કોંગ્રેસ પણ મેદાને આવી છે। આપણી સાથે અતુલભાઈ રાજાણી છે। અતુલભાઈ, શું કહેશો જે પ્રકારે સામે આવ્યું છે કે કવાભાઈ દ્વારા ઓરડીઓ બનાવવામાં આવી, તેને ભાડે દેવામાં આવી, આખું કારસ્તાન? ખરેખર છેલ્લા 2-3 દિવસથી આ ભાજપના બંને કોર્પોરેટરોએ વોર્ડની અંદર લોકોના સુખાકારીના કામ કરવાના હોય એની જગ્યાએ આ લોકોએ નકરા કૌભાંડ દાયરા છે। જ્યારે આવાસ હોય, જ્યારે ઓરડી જે બનાવેલી હોય, ઓછામાં ઓછી 200 થી 250 ઓરડી બનાવેલી છે અને ગરીબ માણસોને ભાડા આપી ભાડાની કમાણી કરી અને ખોટા ધંધા કરે છે। એની સામે અમારો કોંગ્રેસ પક્ષનો વિરોધ છે। જે પ્રકારે આવાસનું કૌભાંડ સામે આવ્યું હતું, હવે તો ઓરડીઓ ભાડે દેવાનું પણ કૌભાંડ સામે આવ્યું છે, શું કહેશો, શું માંગ છે કોંગ્રેસ? ખરેખર અમારી કોંગ્રેસ પક્ષની માંગણી એટલી છે, બંનેને કોર્પોરેટરને સસ્પેન્ડ કરે, ડિસ્ક્વોલિફાઈડ કરે અને એની સામે એન્ટી લેન્ડ ગ્રેબિંગ સ્કોડનો ગુનો દાખલ કરી અને તમામ બંને કોર્પોરેટરને જેલમાં મોકલે એવી અમારી માંગણી છે। બિલકુલ, તો કોંગ્રેસ દ્વારા માંગણી છે કે બંને નગરસેવકો છે તેમને ડિસ્ક્વોલિફાઈડ કરવામાં આવે અને તેમની સામે ગુનો દાખલ કરી તેમને જેલમાં મોકલવામાં આવે, જેથી કરીને ભ્રષ્ટાચાર છે તે દૂર થઈ શકે।